સવારે જાગીને હું ટૂથબ્રશ લઈને સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયો, પણ મેં જેવો બાથરૂમનો દરવાજો ખોલ્યો અને જોયું તો કોમલ આંટી સ્નાન કરી રહ્યા હતા અને તેણે અંદરથી દરવાજો બંધ કર્યો નહોતો. તે પોતાના બંને હાથમાં શેમ્પૂ લઈને લગાવી રહી હતી. પછી મેં અચાનક એવું જોયું કે હું તેને ક્યારેય ભૂલી નહીં શકું. અચાનક તેની નજર મિત્રો મારી ઉપર પડી. પછી મેં તરત જ બાથરૂમનો દરવાજો બંધ કરી દીધો અને મારા રૂમમાં ફટાફટ જતો રહ્યો. પણ તે ચિત્ર મારી આંખો સામેથી દૂર થતું નહોતું. હું તે ચિત્રને યાદ કરીને મારા રૂમમાં બેસી ગયો અને મારા હાથી સાથે રમત કરવા લાગ્યો. અને ત્યાં જ કોમલ આંટી મારા રૂમમાં આવી ગયા. તે ખૂબ જ ડરી ગયો અને મેં મારા રમકડા સંતાડી દીધા, પરંતુ આંટીએ મારા રમકડા જોઈ લીધા હતા. તેને ખ્યાલ આવી ગયો કે હું શું રમત રમતો હતો. તો નમસ્કાર મિત્રો, મારું નામ મનોજ છે. મારી ઉંમર 21 વર્ષની છે અને હું જોવામાં ખૂબ જ સારો લાગુ છું. એક આંટી અમારા ઘરે જમવાનું બનાવવા અને વાસણ ધોવા માટે આવતા. તે અમારા ઘરની બાજુમાં એક નાની એવી ચાલીમાં રહેતા હતા. તે રોજ સવારે 7 વાગે આવતા અને મારા પપ્પા માટે ટિફિન તૈયાર કરતા અને તે સાંજે પણ જમવાનું બનાવતી. સવારનું કામ કરીને બપોરે 2 વાગે તે પોતાના ઘરે જતા રહેતા. તેની પાસે અમારા ઘરની એક ચાવી હંમેશા માટે રહેતી. જ્યારે બપોર પછી ઘરે કોઈ ના હોય ત્યારે તે ફરીવાર આવતા અને ઘરનું બધું કામ કરી નાખતા અને સાંજે અમે જમવાનું ગરમ કરીને ખાઈ લેતા. મિત્રો, આંટી જોવામાં ખૂબ જ સુંદર હતા. લગભગ 6 મહિના પહેલાની વાત છે. ત્યારે હું નોકરી કરતો નહોતો અને ઘરે એકલો રહેતો હતો. હું વિચારતો હતો કે થોડા દિવસ ગામડે રખડવા માટે જતો રહું. ગામડે મારા કાકા અને કાકી રહે છે અને તે પણ ખૂબ ખુશ થઈ જશે. એટલે હું થોડાક દિવસ માટે ગામડે ગયો. સવારે વહેલા જાગીને હું ટ્રેનમાં ચડી ગયો અને એક સીટ ઉપર બેસી ગયો. મારી બાજુમાં એક ખૂબસૂરત કાકી યાત્રા કરી રહ્યા હતા. ટ્રેન ધીમે 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 ચાલી રહી હતી અને ઠંડી ઠંડી હવા આવી રહી હતી. કાકીને ઠંડી હવાને લીધે ઝબકી આવવા લાગી. હું તેને જોઈ રહ્યો હતો. તેણે પોતાનું માથું મારા ખંભા ઉપર મૂકી દીધું. ત્યારે મારા શરીરમાં એક વિચિત્ર અલગ પ્રકારની ધ્રુજારી મહેસૂસ થવા લાગી. મેં ખૂબ જ ટાઈટ કપડાં પહેર્યા હતા એટલે ઊભો પણ થઈ શકતો નહોતો. થોડી વાર પછી તમને ખબર પડી કે તેનું માથું મારા ખંભા ઉપર છે. તો તે મને સોરી કહીને માથું દૂર કરી લીધું. મેં તેને રોકતા રોકતા કહ્યું, ના ના, સોરી ના કહેવો. પછી અમે બંને વાતો કરવા લાગ્યા. એટલે મેં તેને પૂછ્યું કે તમે ક્યાં રહો છો? તો તે પણ મારા ગામના જ હતા અને તે ગામડે જઈ રહ્યા હતા. તે તેની માતાના ઘરે જઈ રહી હતી. તેની વાત ઉપરથી મને સમજાતું હતું કે તે પોતાના પતિ સાથે ઝઘડો કરીને ઘરે જાય છે. આમ જ એકબીજા સાથે વાતો કરતા કરતા અમારા બંનેનું સ્ટેશન આવી ગયું. અમે બંને નીચે ઉતર્યા અને પોતપોતાના ઘરની બાજુ ચાલવા લાગ્યા. અને હું જ્યારે કાકાના ઘરે પહોંચ્યો, મારા દિનેશ કાકા, કોમલ આંટી અને એની છોકરી પ્રિયા બધા મને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. સાંજનો સમય હતો. હું ખૂબ જ થાકી ગયો હતો. એટલે કોમલ આંટીએ મને નાહવાનું કહ્યું. સ્નાન કર્યા પછી તેણે ગરમા ગરમ ચા અને નાસ્તો આપ્યો.
જો તમને મારા કોમલ કાકીની વાત કરું ને તો તેની હાઈટ થોડીક ઓછી છે અને તેનું શરીર ખૂબ જ ભરેલું છે અને તેની ઉંમર લગભગ 40 કે 42 વર્ષની હશે. વાતો કરતા કરતા સાંજ પડી ગઈ. પછી કાકીએ જમવાનું બનાવ્યું. આખા રીંગણાનું શાક ખાઈને મને સૂવા માટે એક અલગ રૂમ આપી દીધો. હું ત્યાં જઈને આરામથી સૂઈ ગયો. મિત્રો 3-4 દિવસ તો આમ જ જતા રહ્યા, પરંતુ એક દિવસ હાથમાં બ્રશ લઈને નહાવા માટે મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો અને મેં જોયું કોમલ આંટી પહેલેથી સ્નાન કરી રહ્યા હતા અને તેણે દરવાજાની કુંડી પણ લગાવી નહોતી. તે પોતાના હાથમાં શેમ્પૂ લઈને પોતાના માથા ઉપર લગાડી રહી હતી. મેં દરવાજો બંધ કરી દીધો અને મારા રૂમમાં આવીને તે દ્રશ્યની કલ્પના કરવા લાગ્યો. મારા કાકા સવારે જ ખેતરમાં જતા રહ્યા હતા, એટલે હું મારા રૂમમાં બેઠા બેઠા હાથી સાથે રમવા લાગ્યો. ત્યાં અચાનક કોમલ આંટી મારે રૂમમાં આવી ગયા. હું ડરી ગયો અને મેં જલ્દી મારા રમકડા ઢાંકી દીધા, પણ કાકી તેને જોઈ લીધા. એટલે કોમલ કાકી કહેવા લાગ્યા, શું તું મને યાદ કરીને આમ કરી રહ્યો છો? મને ખબર જ હતી કે તું આવું કોઈનું કોઈ કામ કરીશ, એટલા માટે જ હું તારા રૂમમાં આવી ગઈ. મેં કાકીને કહ્યું, કાકી મને માફ કરી દેજો, પરંતુ હું પાગલ થઈ ગયો હતો. આંટીએ મને પાસે બોલાવ્યો અને બોલી, મને બતાવ, તારા રમકડાનો હાથી બતાવ. અને તે મારી પાસે બેસી ગયા અને મારી સાથે વાતો કરવા લાગ્યા. અને તે બોલ્યા, દીકરા તું ગભરાતો નહીં, હું તારી દોસ્ત છું. તેણે ધીમેથી ચાદર નીચે સંતાડેલા મારા રમકડામાંથી હાથીનું રમકડું બહાર કાઢ્યું અને તે મારા રમકડા સાથે રમવા લાગ્યા. મિત્રો, હાથી પણ ખૂબ જ મજબૂત અને રમાડવા લાયક હતો. અમે બંને રમકડાથી રમી રહ્યા હતા. ત્યાં મારી નજર અચાનક બારી ઉપર ગઈ અને મને લાગ્યું કે કોઈ જોઈ રહ્યું છે. મેં ઊભા થઈને ત્યાં જોયું, પણ ત્યાં કોઈ નહોતું. આમ 10-15 મિનિટ અમે બંને રમકડા રમ્યા. પછી મારા કાકી ખૂબ જ ખુશ થઈ ગયા અને પછી મારા કાકા માટે ભાત લઈને ખેતર ઉપર ગયા અને હું પાણી પીવા માટે રસોડામાં ગયો. અને જ્યારે હું પાણી પીને મારા રૂમમાં જતો હતો તો મને મારા કાકાની છોકરી પ્રિયાના રૂમમાંથી અવાજ સંભળાયો. અને મિત્રો, જ્યારે મેં તેના રૂમમાં નજર કરી તો પ્રિયા સોગઠાબાજી રમી રહી હતી. હું ત્યાં સંતાઈને જોઈ રહ્યો હતો. ત્યાં અચાનક પ્રિયા બોલી, મનોજ, મને ખબર છે કે તું મને છુપાઈને જોઈ રહ્યો છો. તું અંદર આવી જા, નહીતર હું પપ્પાને કહી દઈશ કે તું તારા કાકી સાથે રમકડે રમતો હતો. હવે તેની વાત સાંભળીને હું ડરવા લાગ્યો અને ઝડપથી તેના રૂમમાં જતો રહ્યો. તેણે મને અને કાકીને રમકડે રમતા જોયા હતા, એટલે મને લાગ્યું કે મારે પણ હવે તેને મનાવવા માટે તેની વાત માનવી પડશે. તે રમત રમવા માટે તૈયાર હતી. સોગઠાબાજી ગોઠવેલી હતી, એટલે અમે બંનેએ રમવાનું શરૂ કર્યું. અમારી બંનેની વચ્ચે એક ગેમ પૂરી થતા લગભગ અડધા કલાકનો સમય જતો રહ્યો. ગેમ પૂરી કર્યા પછી હું ફ્રેશ થવા માટે બહાર જતો રહ્યો. મિત્રો, હું મારા કાકાના ઘરે લગભગ 20 થી 22 દિવસ રોકાણો. તેની મહેમાન ગતિ કરી. ત્યાં સુધી હું મારા કાકાને તેના ખેતરમાં ખૂબ જ મદદ કરાવતો.
અને મારા કાકી અને કોમલ સાથે જ્યારે પણ સમય હોય ને ત્યારે અવનવી રમતો રમતો. ખરેખર આ દિવસો જિંદગીના યાદગાર દિવસો હતા. સાચી મજા તો મિત્રો ગામડામાં આવે છે. ગામડાના લોકો હવે ખૂબ જ એડવાન્સ થઈ ગયા છે. તે શહેરના લોકો કરતાં પણ ખૂબ જ ઝડપી અને ટેકનોલોજી ધરાવતા થઈ ગયા છે. અને મિત્રો તમને જણાવી દઉં કે વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના એ ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે મિત્રો આવતી જ કાલે એક નવા જ વિડીયોમાં એક નવી સ્ટોરીની અંદર. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.